ओके दीपिका जी। श्री सच्चिदानंद 25 जून 25 जून निरंतर निर्विकार વિષય એ સમજણનો વિષય છે. વિષય એ સમજણનો વિષય છે. એટલા માટે વિષયથી છૂટવા માટે આ 3 વિઝન બતાડ્યા છે. એટલા માટે વિષયથી છૂટવા માટે આ 3 વિઝન બતાડ્યા છે. હવે અહીંયા સમજણનો વિષય એટલે કે એ સમજણથી અને સમજણથી જ જઈ શકે એમ છે. બાકી કોઈ પણ રીતની એને શું કહેવાય, ચપ્પુથી કાપી નાખે, તલવારથી કાપી નાખે એમ કરીને કપાઈ જાય એમ નથી. અને છતાં દાદાએ કીધું છે કે એ વચગાળામાં એટલે કે સમજણ પૂરી નથી થઈ તેવા સમયે આપણે શું કરી શકીએ? તો કે અહંકારે કરીને પણ એમાંથી છૂટવા જેવું છે. તો કે અહંકારે કરીને છૂટવાથી શું થાય? કે છે અહંકારે કરીને છૂટ્યા ને હટ નહીં જોઈએ, એના મનમાં સમજે છે શું એમ કરીને. તો એ અહંકારે કરીને છૂટેલું પણ આ દોષમાંથી તમને બચાવે, આ દોષમાંથી તમને બચાવે તો એ અહંકારનો દોષ ઓગાળવો સહેલો છે, ઉકેલવો સહેલો છે. પણ વિષય દોષ થાય, દાદા કે એના પરિણામ ભોગવવા જ પડે. એટલે હદ સુધી કીધું છે કે અહીંયા જે વિષયની વાત કરી છે તે આપણે ફરી ફરી પોતાને સમજાવીએ કે પોતાને શું કહેવાય જણાવીએ કે આ પર સ્ત્રી અને પર પુરુષના વિષય માટે વાત કરેલી છે. પોતાના સ્ત્રી કે પોતાના પુરુષ જોડે, હકના પુરુષ કે હકની સ્ત્રી જોડે એના માટે વાંધો બતાડ્યો નથી. પણ એની સામે એ જો અતિરેકે થાય, અતિરેક કોને કીધો? પુત્રદાન વિનાનું હોય તો. અતિરેક કોને કીધો? કે જે બંનેને તાવ આવેલો ના હોય અને ત્યારે જો આ દવા પીવે તો એને અતિરેકનું કીધું. એમાં શારીરિક તકલીફ ના કહીએ પણ શારીરિક બહુ હાનિ પહોંચે છે. એટલે વીર્યને જેને પૂતગલ સાર કીધો છે તે આવી રીતે વેડફાઈ જવાથી એમાં હિંસા તો થાય જ છે, પણ એના પરિણામે જેમને આનો વધારે વપરાશ છે એમના ચહેરા પરનું, શરીર પરનું નૂર જતું રહે. એમની બુદ્ધિ જે અજ્ઞાનીઓનો પ્રકાશ છે, માર્ગદર્શક છે, તારક છે એમ કહેવાય, તો એ બુદ્ધિ પર પણ આવરણ આવે છે. મુક્ત હાસ્ય જતું રહે છે, કચકચ થાય છે, પાંચે મહાવ્રત તૂટે છે. બીજું બધું આપણે વાત કરી ચૂકેલા છે, પણ આ છે એટલે એનાથી બંનેને નુકસાન છે. કારણ કે બંને એટલે પુરુષ અને સ્ત્રી બંનેને નુકસાન છે. એટલે એના માટે આપણને વિવેક કીધો. અને આગળ દાદાએ કીધું કે અમે નાનપણથી આ 3 વિઝનનો પ્રયોગ રાખેલો, ઉપયોગ રાખેલો. 3 વિઝનમાં તત્કાલ કોઈ પણ વ્યક્તિને કપડા વગર દેખાય, તત્કાલ ચામડી કાઢી નાખેલી હોય તો કેવું દેખાય?
અને તત્કાલ ત્રીજી વિઝને, બીજી વિઝને ચામડી વગરનું દેખાય, ત્રીજી વિઝને માંસ હાડકા કાપેલા દેખાય, અંદરના સ્નાયુઓ, અંદરના અવયવ કાપેલા દેખાય, પેટ ચીરેલું દેખાય, આંતરડા ચીરેલા દેખાય, લીવર ચીરેલું દેખાય, ફેફસા ચીરેલા દેખાય, માથું ચીરેલું દેખાય, આ બ્રેન ચીરેલું દેખાય, હાથ પગ બધું જ ચીરેલું દેખાય. પછી કે આમાં આપણી સામાન્ય અંદર જે કોન્શિયસ કે છે એને ગુજરાતીમાં મને નથી ખબર, એને વિવેક કહો કે જે પોતે, એ કોન્શિયસ પણ તમને આ જોવા ના દે. એટલે પાંચેય ઇન્દ્રિયોને આ ગમે એવું નથી. એટલે આ ત્રિવિઝનના પ્રયોગથી અંદર જે કઈ મૂર્છા, જે કઈ રાગ, જે કઈ અંદર આકર્ષણ ઊભું થતું હોય ને, તો તરત ચિત્રી ચડે. એટલે જુગુપ્સા ઉપજાવે, આમ કરીને થાય. એટલે અંદર પછી કોઈ કાંડો માણસે પડે નહીં. દાદા કે અમે બહુ સારી રીતે આ ત્રિવિઝનનો ઉપયોગ કરેલો, અને આજે પણ અમને આર પાર તરત દેખાઈ જાય. એટલે એ બાબતમાં યાચકતા, એ બાબતમાં ભૂલ થવા માટે દાદા કે અમે કોઈ સ્કોપ રાખેલો જ નથી. એટલા માટે એમ કીધું હતું એમણે કે અમે બ્રહ્મચર્યનું અને લક્ષ્મી સંબંધી સાચી સમજણ, એટલે કે લક્ષ્મીનો દોષ નહીં ને પર સ્ત્રીનો દોષ નહીં, અબ્રહ્મચર્યનો દોષ નહીં, આ બે તો અમે ગુણ લઈને આવેલા. એટલે 13મા વર્ષે અમે જયારે પોળમાં પ્રવેશ કરતા હતા, 13મા વર્ષે એટલે કેટલામાં ધોરણમાં હોય, 7મા 8માં હોય, એમ કે અમે અમારી પોળમાં પ્રવેશ કરતા હતા ને, તો ધરતી ધ્રુજતી હતી. આપણને ખબર નથી ધરતી ધ્રુજે તો, આપણને તો અર્થક્વેકમાં, ભૂકંપમાં ધ્રુજેલી ખબર પડેલી છે, બાકી ખબર પડતી નથી. અને બીજું શું કીધું તો કે કારણ કે બધા યાચક છે, એટલે એમ કે બહાર કોઈ ઉભા રહેલા હોય ને, સ્ત્રી કે પુરુષ, તે એમના તાપથી અંદર જતા રહેતા હતા, કે એમનાથી ખમાતું નહોતું. અને વિશેષ કરીને જ્ઞાન પહેલા એમની આંખોમાં કોઈ આંખ મેળવી શકતું નહોતું, અને જ્ઞાન પછી એમની આંખોમાં જે નિર્મળતા આવી હતી, આખો ફેરફાર જે આવેલો, કે જેનાથી લોકોના વિકાર જતા રહે, દોષ જતા રહે. અને એમનું જે એ જોયેલું ને તમારી દ્રષ્ટિ એમની ચહેરા પર પડેલી હોય, તો એ તમને નિધિ ધ્યાસનનું ફળ બહુ જબરજસ્ત આપે. એટલે જેમણે આમાંથી પાર નીકળવું હોય, તે આનો ઉપયોગ રાખે, પ્રયોગાત્મક એનો ઉપયોગ કરે અને એનું ફળ અનુભવે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હજુ કાનજી વેરી ગુડ. વિષય એ સમજણનો વિષય છે, એટલા માટે વિષયથી છૂટવા માટે 3 વિઝન બતાડ્યા છે. એટલે દાદા કહેતા હતા કે અત્યારે મોક્ષ માર્ગમાં આપણે આત્માનો સ્પષ્ટ અનુભવ કરવા માટે જો કંઈ પણ નડતું હોય તો કે આ વિષય છે, અને કઈ રીતે છૂટી શકે. તો જે શરૂઆતમાં સ્ટેજમાં છે, તો કે તમે અહંકારે કરીને પણ છોડજો, પરંતુ જેમ જેમ આપણને આગળ વધતા જઈએ એમ એની માટેની સમજણ, તો કે એની માટે 3 વિઝન, જે દાદાએ 3 વિઝન બતાવ્યા છે, તો કે 3 વિઝનથી સમજણ કરીને છૂટશે. બાકી શરૂઆતમાં તમારા અહંકારે કરીને છૂટે જો સમજણથી નહીં છૂટેલું હોય, સમજે ને, એ ત્રિવિઝન
દાદાએ જે ત્રિવિઝન બતાડ્યા છે એ વાત કરી હશે દીપક આનંદજીએ, તો એ 3 વિઝન અને એનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો પડશે કે એનું દરઅસલ આવું સ્વરૂપ છે વિષયનું. જય સચિદાનંદ. રજુભાઈજી તમારો વિડીયો બંધ કરવો પડશે. વિડીયો બંધ કરવો પડશે. ઓકે. થોડું બ્રેકઅપ થાય તમારો સાઉન્ડ. ઓકે, યુ કેન સ્ટાર્ટ. અચ્છા. ઓકે. ઓકે. પ્રાતઃ વિધિ. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. શ્રી સિમંદર સ્વામીને